શું તમારી સાથે ક્યારે એવું થયેલું છે કે તમે ખૂબ જ આતુરતાથી કોઈ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય અને બાજુમાં પડેલા મોબાઈલમાં કોઈ મેસેજ આવે કે રિઝલ્ટ ડિક્લેર એમ, અને તમે હાથમાં મોબાઈલ લઈને જ્યારે તમે તમારો માર્ક અથવા તો તમારો રેન્ક ચેક કરી રહ્યા હોય અને કહેવાય ને કે અચાનક જ તમારા હૃદયના ધબકારા વધી જાય, કેમ કે તમે જે એક્ઝામ માટે મહેનત કરેલી હોય એનું રિઝલ્ટ થોડાક જ ક્ષણોમાં તમારી સામે આવવાનું હોય છે એમ. અને જ્યારે રિઝલ્ટ તમારી સામે આવે ત્યારે બે પ્રકારના ઇમોશન હોય. એક તો જે લોકોને ખૂબ જ સારા માર્ક મળેલા હોય અથવા ધાર્યા પ્રમાણે માર્ક આવી ગયા હોય તો, અને બીજા લોકો છે કે જે લોકોને ધાર્યા પ્રમાણે માર્ક નથી આવ્યા અથવા તો ઓછા માર્ક આવ્યા છે. તો નો ડાઉટ કે જેને સારા માર્ક આવ્યા છે એ તો ખુશ થવાના જ છે, પણ વાત છે એ લોકોની કે જે લોકોને ધાર્યા પ્રમાણે માર્ક નથી આવ્યા અથવા તો ઓછા માર્ક આવ્યા છે તો એ લોકો ડિસઅપોઇન્ટ થવાના છે. પરંતુ એ લોકો પાસે બે રસ્તા હોય એમ. એક તો જો તમે દુઃખી થયા રાખો કે મારે ખૂબ ખરાબ માર્ક આવ્યા છે અને સાવ ડિસઅપોઇન્ટ થઈ જાઓ, અને એક બીજો રસ્તો છે કે જો તમે પૂરતી મહેનત કરેલી છે અને જો તમારી નિયત અને નિષ્ઠા સાચી છે તો, અને તેમ છતાં પણ તમારે માર્ક ઓછા આવ્યા છે એમ, તો કહેવાય ને કે જે ધાર્યું હતું એના કરતાં માર્ક ઓછા આવ્યા છે એમ, તો તમારે ડિસઅપોઇન્ટ થવાની જરૂર નથી. કેમ કે ઘણી વખત એવું થાય કે આપણે જે ધાર્યું હોય એ આપણને ના મળે, પરંતુ એના કરતાં કંઈક વધારે જ સારું આપણા માટે હોય છે એમ. ભગવાને આપણા માટે કંઈક વધારે જ સારું પ્લાન કરીને રાખેલું હોય છે એમ. આ મારા અનુભવથી કહું છું એમ. હા, તમારે જે જોતું હતું એ તમને ના મળે તો તમે નિરાશ તો થવાના જ છો એમ, પરંતુ એ બધું ભગવાન ઉપર છોડીને જે આપણને મળ્યું છે એમાં ખુશ રહીએ એમ. કેમ કે જીવનમાં ઉતાર ચઢાવ તો આવવાના જ છે એમ, પરંતુ જો તમારે ખુશ રહેવું હોય તો જે આપણને મળે એ સ્વીકારી લેવું અને આગળ વધતા રહેવું. નમસ્તે.